નમસ્કાર, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં બધાનું સ્વાગત છે. આજે છે ને આપણે વિજ્ઞાનના એક એવા ચેપ્ટરમાં જઈશું જે આપણી દુનિયાને જોવાની દૃષ્ટિ જ બદલી નાખશે. હા, વાત છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનની. તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે એક એવા વૈજ્ઞાનિક રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ જે રોજબરોજની વસ્તુઓમાં છુપાયેલું છે. ક્યારેય વિચાર્યું છે કે ડેન્ટિસ્ટ જે અરીસો વાપરે છે એમાં અને આપણી ગાડીની હેડલાઇટમાં શું કનેક્શન હોઈ શકે? ચાલો જાણીએ. અચ્છા, ક્યારે વિચાર્યું છે કે દાંતના ડૉક્ટરના હાથમાં જે નાનો અમતો અરીસો હોય એ આપણો શેવિંગ મિરર અને ટોર્ચની અંદરની જે ચમકતી સપાટી હોય છે, આ બધી વસ્તુઓ કેટલી અલગ દેખાય છે નહીં? પણ આ બધામાં એક કોમન વાત શું હોઈ શકે? તો આ બધી જ રોજની વસ્તુઓ પાછળનું સાયન્ટિફિક સિક્રેટ છે શું? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. છેક સુધી જોડાયેલા રહેજો, કારણ કે જવાબ એકદમ સામે જ છે. અને આ બધા સવાલોનો, આ બધા રહસ્યોનો એક જ જવાબ છે: અંતર્ગોળ અરીસો. હા, અને જુઓ, આ કોઈ સાદો સીધો અરીસો નથી હો. એની જે અંદરની તરફ વળેલી સપાટી છે ને, એ એકદમ પાવરફુલ કામ કરે છે. એની પર પડતા પ્રકાશના બધા જ કિરણોને એક જગ્યાએ ભેગા કરી દે છે. અને મજાની વાત તો એ છે કે આને સમજવા માટે કોઈ મોટી લેબમાં જવાની જરૂર જ નથી. ખાલી રસોડામાં જઈને એક ચમચી લઈ લો. હા, બસ એક ચમચી. એનો જે અંદરનો ખાડાવાળો ભાગ છે ને, બસ એ જ છે આપણો અંતર્ગોળ અરીસો. આટલી સિમ્પલ વાત આખો કોન્સેપ્ટ ક્લિયર કરી દેશે. ઓકે, તો હવે આ અરીસાનું જાદુ કામ કઈ રીતે કરે છે એ સમજવા માટે આપણે એના 3 મેઇન પ્લેયર્સને ઓળખવા પડશે. એ છે ધ્રુવ એટલે કે P, મુખ્ય કેન્દ્ર એટલે કે F અને વક્રતા કેન્દ્ર એટલે કે C. અને એક વાત ખાસ સમજવા જેવી છે કે પ્રતિબિંબ ક્યાં બનશે અને કેવું દેખાશે એનો બધો જ દારોમદાર આ 3 પોઈન્ટ્સ પર જ છે. ચાલો, તો હવે અસલી ખેલ શરૂ કરીએ. આપણે શું કરીશું? આપણે ધીમે ધીમે અરીસાની સામે વસ્તુની જગ્યા બદલીશું. અને જોજો, જેવું વસ્તુનું સ્થાન બદલાશે ને, એના પ્રતિબિંબનું વર્તન પણ એકદમ જ બદલાઈ જશે. આપણે ટોટલ 6 અલગ અલગ પોઝિશન જોવાના છીએ. તો શરૂઆત કરીએ પોઝિશન નંબર 1 થી. ધારી લો કે વસ્તુ બહુ જ દૂર છે, એકદમ અનંત અંતરે. હવે જુઓ, જ્યારે વસ્તુ બહુ જ દૂર હોય ને, તો એના પરથી આવતા પ્રકાશના કિરણો એકબીજાને લગભગ સમાંતર જ હોય છે. અંતર્ગોળ અરીસો શું કરે? એ આ બધા સમાંતર કિરણોને અથડાઈને પાછા વાળે છે અને એક જ પોઈન્ટ પર ભેગા કરી દે છે. અને એ પોઈન્ટ એટલે આપણું મુખ્ય કેન્દ્ર F. એટલે તો પ્રતિબિંબ કેવું મળે? એકદમ નાનું, ટપકા જેવું, અને હા, વાસ્તવિક અને ઉલટું. ચાલો, હવે વસ્તુને થોડી નજીક લાવીએ. અનંત અંતરથી ખસેડીને હવે એને ક્યાં મૂકીશું? વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર. આ છે આપણી પોઝિશન નંબર 2. જોઈએ હવે પ્રતિબિંબ સાથે શું થાય છે. અહીંયા જુઓ, પ્રતિબિંબની જગ્યા બદલાઈ ગઈ. એ હવે મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C ની વચ્ચે આવી ગયું છે. અને હા, હવે એ ટપકા જેવું નથી રહ્યું. સાઇઝમાં ભલે હજુ પણ વસ્તુ કરતાં નાનું છે, અને વાસ્તવિક અને ઉલટું તો છે જ. પણ એક પેટર્ન પકડાઈ. જેવી વસ્તુ નજીક આવી, પ્રતિબિંબ થોડું દૂર ગયું અને સહેજ મોટું થયું. અને હવે આવે છે પોઝિશન નંબર 3. આ એકદમ સ્પેશિયલ જગ્યા છે. વિચારો જોઈએ, જો આપણે વસ્તુને બરાબર વક્રતા કેન્દ્ર C ઉપર જ મૂકી દઈએ તો શું થાય? આને આપણે બેલેન્સિંગ પોઈન્ટ પણ કહી શકીએ. અને આ જુઓ, જાદુ! પ્રતિબિંબ પણ બરાબર C પર જ બને છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત, આ એક જ એવી પોઝિશન છે જ્યાં પ્રતિબિંબની સાઇઝ અને વસ્તુની સાઇઝ એકદમ સરખી હોય છે. સેમ ટુ સેમ. હા, એ હજુ પણ વાસ્તવિક અને ઉલટું તો છે જ. આપણી સફર ચાલુ જ છે. ચાલો, વસ્તુને C થી પણ આગળ લઈ જઈએ. અરીસાની હજી નજીક. તો આપણી ચોથી પોઝિશન છે F અને C ની વચ્ચે. અને ધ્યાન રાખજો, અહીંથી હવે ગેમ ચેન્જ થવાની શરૂઆત થશે. અને આ આવ્યો ટર્નિંગ પોઈન્ટ. પહેલી વાર એવું થયું છે કે પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું બન્યું છે. જોયું? જેવી વસ્તુ C ની અંદર આવી, પ્રતિબિંબ C થી દૂર જતું રહ્યું અને મોટું થઈ ગયું. જો કે હજુ પણ એ વાસ્તવિક અને ઉલટું જ છે હો. ચાલો, હવે પોઝિશન નંબર 5. આ બીજો એક સુપર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે આપણે વસ્તુને બરાબર મુખ્ય કેન્દ્ર F ઉપર જ મૂકી દઈએ. કંઈ યાદ આવ્યું? આ એ જ પોઈન્ટ છે જ્યાં પેલા અનંત અંતરવાળા કિરણો ભેગા થતા હતા. તો હવે શું થશે? અને અહીંયા જુઓ, આ છે ને બરાબર પહેલા કેસનું ઊંધું છે. જ્યારે વસ્તુ F પર હોય
ત્યારે એના પરથી નીકળેલા કિરણો અરીસા પર અથડાઈને એકબીજાને સમાંતર થઈ જાય છે અને સીધા અનંત અંતર સુધી જાય છે. એનો મતલબ શું થયો? પ્રતિબિંબ પણ અનંત અંતરે બનશે. અને કેટલું મોટું? ખૂબ જ મોટું. અને હવે આવે છે છેલ્લો અને સાચું કહું તો સૌથી રસપ્રદ કિસ્સો. પોઝિશન નંબર 6. હવે વસ્તુ ક્યાં છે? ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની એકદમ વચ્ચે. અહીંયા છે ને અંતર્ગોળ અરીસો પોતાનો આખો સ્વભાવ જ બદલી નાખશે. અહીંયા અત્યાર સુધીના બધા નિયમો તૂટી જાય છે. પહેલીવાર પ્રતિબિંબ વાસ્તવિક નથી પણ આભાસી છે, મતલબ કે એ અરીસાની પાછળ બને છે. અને સૌથી મોટો ચેન્જ, એ ઉલટું નથી પણ ચત્તું છે, સીધું. અને હા, મોટું પણ છે. બસ આ જ એ જાદુ છે જેનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ. તો આ ટેબલમાં આપણી આખી જર્નીનો સારાંશ છે. એકવાર નજર નાખો. એક પેટર્ન દેખાય છે? જેમ જેમ વસ્તુ અરીસાની નજીક આવે છે, વાસ્તવિક પ્રતિબિંબ દૂર જતું જાય છે અને મોટું થતું જાય છે. અને પછી જેવું એ એફ પોઈન્ટને ક્રોસ કરે છે, બધું બદલાઈ જાય છે. પ્રતિબિંબ અચાનક આભાસી, સીધું અને અરીસાની પાછળ જતું રહે છે. બસ આ પેટર્ન સમજાઈ ગઈ એટલે સમજો કે આખો ટોપિક આવડી ગયો. ઓકે, તો આટલું બધું સાયન્સ તો આપણે સમજી લીધું. પણ પેલો શરૂઆતનો સવાલ યાદ છે? ડેન્ટિસ્ટનો અરીસો અને ટોર્ચ, એનું શું? ચાલો, હવે આપણે જે શીખ્યા એને વાપરીને એ કોયડો ઉકેલીએ. હવે બધું એકદમ ક્લિયર થઈ જશે. પેલો છઠ્ઠો કેસ યાદ કરો. જ્યારે વસ્તુ પી અને એફની વચ્ચે હોય ત્યારે આપણને મોટું અને સીધું પ્રતિબિંબ મળતું હતું ને? બસ ડેન્ટિસ્ટ અને શેવિંગ મિરર આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. અને ટોર્ચ, એના માટે પાંચમો કેસ યાદ કરો. જ્યારે બલ્બને બરાબર એફ પર મૂકવામાં આવે ત્યારે પ્રકાશના કિરણો સમાંતર બનીને બહુ દૂર સુધી જાય છે. ટોર્ચ અને સર્ચલાઇટ બસ આમ જ કામ કરે છે. સિમ્પલ. તો હવે આખો કોન્સેપ્ટ ક્લિયર છે. ત્યારે એક સવાલ તમારા માટે. વિચારો જોઈએ, ગાડીની જે હેડલાઇટ હોય છે એમાં આ 6 કેસમાંથી કયો સિદ્ધાંત વાપરાતો હશે? આશા છે કે અંતર્ગોળ અરીસાની આ રહસ્યમય અને મજેદાર દુનિયાની સફરમાં બધાને મજા આવી હશે. જોયું, વિજ્ઞાન આપણી આસપાસ જ છે. બસ એને સમજવાની દ્રષ્ટિ કેળવવાની છે. આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ સમજવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અને હા, જો આ વિશ્લેષણ ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.